અને વાત દ્વારકાની, જ્યાં કોસ્ટગાર્ડ જેટીના કામમાં અકસ્માત સર્જાયો છે। જેટીનો નિર્માણાધીન ભાગ પાણીમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી। એક ભાગ દરિયામાં પડતા કામદારોના જીવ તળવે ચોંટી ગયા હતા। નેવી પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢ્યા છે। 3 કામદારોને બચાવી હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે। તો જેટીનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાનના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અચાનક જ એક ભાગ નમી પડ્યો હતો, જેના ઉપર કામ કરી રહેલા લોકો હતા એ 3 લોકો નીચે પડ્યા હતા, જો કે તાત્કાલિક તેમને બચાવી લેવામાં આવ્યા છે। તો જેટીનો નિર્માણાધીન ભાગ જે અચાનક જ નમી પડ્યો હતો, છેલ્લા ઘણા સમયથી અહીંયા કામ ચાલી રહ્યું છે। કામ દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યાંના સ્થાનિક લોકો હતા જે કામ કરી રહ્યા હતા, એ લોકો હતા એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તમામને બચાવી લેવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, કોસ્ટગાર્ડ જેટીના કામમાં અકસ્માત સર્જાયો। જી ભાવિની ચોક્કસથી જણાવીશ કે દ્વારકા ઓખા ખાતે ચાલી રહેલ કોસ્ટગાર્ડ જેટીના કામમાં ફરી અકસ્માત સર્જાયો છે। અગાઉ પણ અકસ્માત સર્જાયો હતો અને એમાં 2 લોકોના મૃત્યુ થયા હતા। ફરી પાછો આજે અકસ્માત થયો છે અને જે 4 લોકો છે તે જેટીનું કામ દરમિયાન જે પાયો હતો તે અંદર ઝૂકી જતા દરિયાની અંદર જે નમતા ની સાથે જે 3 લોકો છે તે પાણીમાં અંદર પડ્યા હતા અને જે વ્યક્તિ છે તેમને જાનહાનિ પહોંચી હતી, ઈજા પહોંચી હતી અને તેમને છે ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। અને હાલમાં કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ચાલતું અને ક્યાંક ને ક્યાંક જે હલકી ગુણવત્તાવાળું આ કામ હોય તેમને લઈને આવા અકસ્માતો થતા હોય છે। બીજી વાર અકસ્માત થયો છે અને હાલમાં અફરાતફરીનો પણ માહોલ મચી ગયો હતો અને લોકો એકઠા થયા હતા જોવા કે અકસ્માત થાય છે તો આનું કારણ શું છે। અને તમામ જે કોસ્ટગાર્ડની ટીમ તેમજ અન્ય પોલીસ લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને હાલમાં જે તપાસ ચાલી રહી છે કે આ કામમાં કઈ રીતના અકસ્માત સર્જાયો હતો। જી ભાવિની, આભાર માહિતી માટે। એટલે સવાલ ચોક્કસ થાય, કોન્ટ્રાક્ટરે જે કામ લીધું છે તેણે કામદારોની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરી છે?